હાલો. ડીકે ડીકે. હા બોલો. બોલો બોલો, તમારા ફોન હતા ત્રણ ચાર. સારું, હજી પીટી બાપુ પાછું નથી વરવું તમારે? શેમાં? હા, ભાષણમાં. એમ શું બોલ્યું હું? હમ આ જયચંદ એટલે શું? ખોટી ના હોય ને. હે? સમાજની અંદર જે કઈ પણ એકાદ બે એવા હોય ને, કોણ પણ બે પાંચ એને આખું નામ બોલો જે જયચંદ કોઈ એટલે? સમાજ, જયચંદ એટલે જે સમાજમાં હું આવતો હું, હા. જે કોઈ હોય નહીં, જયચંદ એટલે કોઈ એક વ્યક્તિનું જ નામ છે ને? એ. એક વ્યક્તિનું નામ નહીં. તો સમાજની અંદર જે કોઈ પણ માણસ જયચંદ જેવી પ્રવૃત્તિ કરે હમ એનું નામ જયચંદ જાહેર કરો. અચ્છા, એમ. અને કેવા કોઈને પર્સનલી માંગતા હોય એવું ખરું? ના ના ના, જરાય નહીં. બાપના બોલથી નહીં, મા ભગવતીને ખબર નહીં. હમ કોઈ પણ માણસને વ્યક્તિગત કહેવાની વાત જ ના વેડી કે હમ તમે મારા મિત્ર છો હમ એટલે જ હું તમને ડીકે તરીકે વાત કરતો હોઉં. હમ પણ સમાજનો કોઈ પણ માણસ હોય હમ તો નાનામાં નાનો માણસ હોય એને મેં પ્રેમથી જ વાત કરી છે. બરોબર. અત્યારે 2 વાગ્યા સુધી જાગતો હોઉં ડીકે હું. હમ. ક્યારે જાગતો હોઉં? હા, બરોબર. એમને પીટી આ ગુરુ થાય એવું નથી લાગતું તમને? જેમ ફાવે એમ ભાષણ કરો તમને તમને નડશે સાંભળો, એવું નથી લાગતું આગળ જતા? નડે તો ભલે નડે, પણ હું તમને કહું નડે સમાજની તો જયારે પછી એવું નથી. નડે અસ્મિતાનો સવાલ આવે ડીકે, અસ્મિતાની વાત તો સાચી, પણ નડશે તો પછી જો ભેગું નહીં થાય કોઈ વાત. હકેલું કઈ ન હોય ને પાછું. હકેલું કઈ સાંભળો, નહીં આવે, ગમે એમ કરશો તોય તમે અમને પીટી બાપુ તમને માઈક હાથમાં આવી જાય એટલે તમને એમ થઈ જાય કે હું કાંઈ કઈ છું યાર. હવે હવે ના સમજી ના, ગયો. જરાય નહીં હો, જરાય નહીં. એટલે પછી હું તો એમ નહીં, તો જામનગર તમે શું બોલ્યા હતા? શું બોલ્યો તો? બાપ થવાની કોશિશ ન કરતા. કઈ કેતા જયરાજસિંહ નું જ તે હાલો ને. નહીં, ધીરજભાઈ જો મારો ભાઈ છે આ કાયમ તો માટે. ભાઈ છે તો જામનગર કેમ એમ બોલ્યા તમે પીટી બાપુ? નથી નથી બોલ્યો, આજે મેં એ બોલ્યો. અરે બાપુ, અમારી પાસે રેકોર્ડિંગ છે તમારું પીટી બાપુ. પણ તો આપજો, મને કઈ વાંધો નહીં. આજની તમને વાત કરું. અરે વિડીયો તો મેં જગ જાહેર વયો ગયો છે. આપજો, આપવાની કોઈ વાત જ નથી. સાંભળો. અઘરું તમને પડશે આ પછી બોલો એમાં અમને કઈ વાંધો નથી. પછી ના 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 હકેલું ના, હોય કોઈ દી ગમે એનો બાપ આવશે ને પછી તોય નહીં આવે. હકેલું હોય ગમે ઈ સમાજ આવશે ને, જો લીબડા વાળા આવી જાય તોય નહીં ભેગું થાય. ગમે ઈ સમાજ આવે ને સમાજનો ગમે ઈ મોરલો આવી જાય તોય હકેલું હોય પછી નહીં આવે. અને જે આવતું અરે હતું બધું પણ અહીંથી હકેલું આવતું હતું. ભાવનગર જવાના છો તો ન્યાય વાણી વિલાસમાં ધ્યાન રાખજો, ઈ તમને ચોખ્ખું કહી દઉં. સાંભળો. ક્ષત્રિય સમાજ, કારડિયા સમાજ, નાડોદા સમાજ આમાં હકેલું ફેર નહોતું આવતું ને તેથી જયરાજસિંહે ભેગું કરાવ્યું હતું. ના ના ના, એની એટલે ઈ ચોખવટ યાદ અત્યારે રાખજો નથી તમે. કરવી. તેદી સાંભળો ડીકે, શું? તમે ઉઠીને આવું બોલો છો, મને શરમ આવે છે. શેની શરમ આવે? અમને શરમ આવે છે. મને મને આવે છે મને. હમ હું તમને એક ભાઈ તરીકે વાત કરું છું. હમ જયરાજભાઈ મારો 40 વર્ષથી મિત્ર છે. હમ. એના માટે કોઈ દી એક નબળો શબ્દ અત્યાર સુધીમાં નથી બોલ્યો. ના ના, એ એને પરિણામ કદાચ ભોગવવા મારું તમે તૈયાર રહીજો. તમે તારે જે બોલવું એ બોલો, બાકી એનું પરિણામ સારું નથી આવવાનું. હું તમને અત્યારે લખી દઉં. તમારે લખવું અહીંયા લખી લેજો. શું કામ સાચું તમે બોલવાનો ગુનો છે? ગુનો કઈ નથી, પણ તમે તો ઓવર થઈ જાવ છો થોડાક. ઓવર જરાય નહીં. હજી તમને ચાચા કહું ઓવર છું, થઈ જાવ છો તમે તમને ચાચા. ભાઈ તરીકે હજી કહું છું. હમ જો એક તમને કહું, હમ ધીરજભાઈ ને મારા 40 વર્ષની મિત્રતા. હમ હું ખુલ્લેઆમ ધીરજભાઈ ને અનિલભાઈ ના સમાધાનમાં આવ્યો હતો. હમ કોઈ પેદા નહોતો થયો. હમ. તો મારો ભાવ શું હતો? એ બે બાજે તો મને શું ફેર પડે? એ વાત સાચી, પણ અત્યારે કઈક પણ એ અલગ બે છે. ભાઈ છે ને, એક થાય ને. અત્યારે જો આજ મેં લાલ બાપુ ને આજે વાત કરી હમ કે આ સમાધાનમાં તમે ક્યાંય વચ્ચે બાપુ ન આવતા. સમાજ તમને ભગવાન માને છે. હમ અને તમે કદાચ એવો આદેશ કરશો અને સમાજ તમારું ન માને તો તમારું કેવું ખરાબ દેખાય. હમ. ને કદાચ લાલ બાપુને મળવા જવાનું હતું. લાલ બાપુ કે કોઈ ન માને તો એ સમાજ નું પતન કહેવાય. પીટી એ જ કહું છું તમને. તમને પાછા એટલે મેં અને અમે જઈએ છીએ કાલે. જો કાલે 1:30 વાગે તમે જ્યાં જાવ ત્યાં વાણી વિલાસ માં ધ્યાન રાખજો. બસ બીજું કઈ તમને નથી કહેવાનું. તમારું ધ્યાન રાખજો. જો વાણી વિલાસ કરતો જ નથી. હમ. અને બીજું, તમે મને ધમકી મારતાય નહીં. ધમકી નથી મારતા. ધમકીમાં અમારે અમે તો હાવ નાના માણસ છીએ પીટી બાપુ. અમે હું તમને મરવા ધમકી માટે બધા સંબોધનમાં મેં કીધું છે મારે મરવું છે. પણ કેવું મરવું છે? એક્સિડન્ટ થી નહીં, કોરોના થી નહીં. મને કોઈ માર નાખે ને, મેં સુવર્ણમાં કીધું છે. એમને કોણ આવું કઈક ચાલુ રાખશો તો કોક માર નાખશે. સાચું ખોટું? તો ભલે માર નાખે, મારે મરવું છે. 65 વર્ષ થઈ ગયા, દાદો થઈ ગયો, મારા બધા સપના પૂરા થઈ ગયા. હું સમાજને આટલો જો તન મન ધનથી સેવા કરતો હોઉં અને ડીકે કોઈ મને આવી વાત કરે તો મારાથી સહન ન થાય. હું ક્ષત્રિય છું ને રાજપૂત છું.
પણ એક વસ્તુ તમને કહી દઉં, હું સમાજ માટે જીવું છું ને સમાજ માટે મરું છું. આખા સમાજને ખબર છે. આ કઈક અવરું કરો તમે, એવું લાગે છે મને. શું કામ કરું? અત્યારે તો બધું રોંગ માં જ જાય છે જે તમે કરો છો ને બધું. એ તમને એવું લાગતું છે. સાંભળો, હું તમને રાતે જો 2:30 વાગે હવા બે ફોન કરતો હોઉં તો મને નીંદર ન આવતી હોય તો કોના માટે ન આવતી હોય? એ નીંદર ની તો તમારી વચ્ચે વાત જ દીકે મેં તમને ફોન નથી કરી. તમે ધ્યાન રાખજો, બીજું માઈ ગયું હું. તમે મારી ચિંતા છોડી દો. હું તમને ભાઈ તરીકે કઉ છું તમને. ચિંતા નહીં, તમે ઓવર કોન્ફિડન્સ માં ઈલા જાવ હો, બરોબર? ના 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 એટલે કઈક ના માફ માર્યો તો સારું, નકર આ બધું ઊંધું પડશે. સાંભળો, અત્યારે સુરેન્દ્રનગર સાંજે હું બોલ્યો છું. એ તો મેં આખું હું બોલ્યો, હું ક્યાં સત્તરના દીકરા થાવ તમે પાસે? ઈ નહીં, ગીતાબાને ટિકિટ આપો. ગીતાબાને મારી વાત સાંભળો, તમને નાનું ગીતાબા પછી સાંભળો, ગીતાબાને નો આપી હોય તમારે મારી વાત સાંભળો. હવે હું તમને ટિકિટ દો ને, અમારે જોતી નથી હો, અને તમારા કોઈ ઉપર ટિકિટ નથી આવતી. ના ના, આ તો મેં મારો વ્યક્ત કર્યું. મારી વાત સાંભળો, સાંભળો, ગીતાબા ના પાડે તો હકુબાને આપો. હકુબા એટલા માટે તમે પરસોત્તમ રૂપાલાને આપો, બહારના ઉમેદવારને. તો હકુબા ભલે બહાર ના હોય, એ એમના અપક્ષમાં ચૂંટાઈ એવા છે. ગીતાબા અપક્ષમાં ચૂંટાઈ એવા છે. વિરેન્દ્રસિંહ ભચાઉની સીટ ઉપર ચૂંટાય એમ છે. પ્રદીપસિંહ ને આઈકે ને બધા થાણામાં બેહાડી દીધા. મારી વાત સાંભળશો કે? મારી વાત સાંભળશો? જી બાપુ. હવે છે ને, હું તમને શું કહું, એક નાનું એક્ઝામ્પલ આપું. તમે એમ કહો ને કે મને કોક મારી નાખે, બસ ઈ જ મારે રાહ છે, બાકી એક્સિડન્ટ ને એટેક નહીં. તો હું તમને એક નાનો દાખલો દઉં. ધાંગધ્રા જે ઇન્દુભાનું જે મર્ડર થયું ને એમાં જામનગરના જે 10-15 હલવાણા છે ને, હજી વિશે નથી નીકળ્યા. તો હજી એમાં સમાજે કઈ હાલ નથી બંધી દીધું. તો બાપુ એટલું તમે ધ્યાન રાખજો. આ સમાજ તમને હે ને, આ તમને માઇક પકડાવીને તમને જે મોર કરે છે ને, એમાં તમે ધ્યાન રાખો. બસ, બીજું અમારે કઈ નથી કહેવાનું. ના ના, પેલા એક વાત તમને કરી દઉં. મને કોઈ ચડાવતું નથી. મને કોઈ માઇક કાપી દે ગમે તે બોલી લઉં એવો મૂર્ખ નથી. તો દારૂ પીને ચડી જાય બધું? હું દારૂ પીતો જ નથી કોઈ દી. પોલીસ ખાતામાં તો મફત મળતો હતો ને, તે દી નથી પીતો. અચ્છા, હાવ મફત મળતો હતો, હાવ મફત. અત્યારે નથી પીધેલા તમે? અરે બીજા બાપ નો થાય મેં પીધેલો હતો. ઓહો, તો સાચું લ્યો. બીજા બાપ નો થાવ. અને તમારા સોગન નહીં, તમારા ખોટા કહીશ તમે કયો એના સોગન ખાઈને કહું. ના, તો તમે સાચા બાપુ લ્યો. અરે પહેલા હું તમને એટલું જ ખાલી કહું, હું તમને ભાઈ તરીકે માનતો હોઉં. અરે જયરાજભાઈ તો મારો નાનો ભાઈ છે. મેં કોઈ દી એને નુકસાન તો નથી કર્યું, એના માટે નબળો શબ્દ નથી બોલ્યો. મને એક દાખલો બતાવો, હાલો. હું દાખલો બતાવો? શું બોલ્યો જામનગરમાં? બાપ મારે હું સંભળાવું એ હવે રૂબરૂ જ આપણે હવે સાંભળશું, જોવું બધું. સાંભળો તો તમે કયો ને ત્યારે તમને મળવા આવું. કાલે જાવ, હાલો. કાલે કેટલા વાગે ગોઠવું કયો? આપણે બે જો, બીજું કોઈ નહીં. તો સાંભળો, કાલે હું જાઉં છું ગધેથર લાલબાપુ ની. આ તો વર્તા મને ફોન કરો એટલે ગોંડલ હે ને હું ડીકે આપણે મળી. કઈ વાંધો નહીં, હાલો. બાપના બોલથી મળી, બસ. આપણે બે જ પણ હો, બીજું કોઈ નહીં. અરે કોઈ નહીં, મારી ભેગો ડ્રાઈવર નહીં. હા બસ રેડી, આપણે બે જ. હા તો મને વાંધો જ નથી. પ્રોમિસ? અરે પ્રોમિસ જ હોય ને બાપુ. તમારા ઘરના નામ ખાવ? અરે ઘરના નહીં, કયો એના સોગન ખાવ. શું કામ મારે ખોટું શું કામ બોલ્યું મને કયો? ના, તમારા ઘરના નામ ખાવ. મારે ન મળવું હોય તો તમને આવી વાત જ શું કામ કરું? હું સામેથી કઉ છું કે આપણે બે ભાઈ મળી જાય એટલા માટે કે જે કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય ને. અને હવે તમે જ્યાં જ્યાં જાવ ત્યાં બોલવામાં વાણી વિલાસમાં ધ્યાન રાખજો. આ એને કરે બાપુ નો પીતો હાવ સટકો છો. ના ના, સાંભળો, તમે કયો ને જયરાજભાઈ ની કદા તો નાનો ભાઈ છે ને, તો તમે કયો તો પગ પગ માફી માંગી લઉં. એ મતલબ નથી ને, તમે બોલી રાજપૂત નથી. મારી વાત સાંભળો. સાંભળો, તો તમને કદાચ ખબર નહીં હોય, હું કોઈ દી વાણી વિલાસ એવો કર્યો જ નથી. મારે માફી માંગવી પડે એવો. મેં માફી માંગી છે તો શું કામ માંગી છે, કોના માટે માંગી છે, શા માટે માંગી છે, એ રાજકોટ નું જયારે મહાસંમેલન થાય ને ત્યારે હું સ્પષ્ટતા કરીશ. ભાઈ વચ્ચે વાત છે. મારી વાત સાંભળો પીટી બાપુ, તમને એક મારા વતી એક તમને એક મારી ઈચ્છા એવી વ્યક્ત કરું છું તમને. હાજી. આપણે કાલ મળી તોય ભલે, ન મળી તોય કઈ વાંધો. તમે ભાવનગર જવાના હો ને? કેમ ભાવનગર? કઈક સંમેલન છે ને સમાજ નું, આપણે આમંત્રણ તો છે જ ને? એ વાત નથી. ઓકે, હાલો. તમારે હવે ગમે ત્યાં સંમેલન હોય ને તો ખાલી એટલું કેજો કે કારડિયા નાળોદાન કાઠી જયારે વાહે પડી ગયા હતા, મારે બોલવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી, ત્યારે જયરાજસિંહ હાથ પકડો તો એનો આભારી છું એટલું તો બોલજો, તો એમને ગર્વ થાય. એ હું નહીં બોલું એટલા માટે. શું કામ? ઈ તમને કહું છું, કાલ તમને રૂબરૂ વાત કરીશ. કેમ નહીં? શું કામ બોલો? નહીં બોલું એટલા માટે. શું કામ? પણ તમારું લખ રાખ્યું?
સાંભળો મેં તમારું કોઈ જ્ઞાન, તમે મારું સાંભળો બાપુ, હું નાનો છું તમારાથી, ક્યાંય પણ આમ કેમ મેં નથી રાખ્યું તમારું જયરાજસિંહ? પેલા હા જયરાજસિંહ મારું રાખ્યું છે, પણ જયરાજસિંહ ને અનિરુદ્ધ કઈ નહોતા ને હા તેથી હું દબંગ જ હતો. બરોબર, તો હજી દબંગ જ રહેવાનું છે? અત્યારે સમાજમાં દબંગ જ છું. સમાજમાં નહીં, અત્યારે આપણે પર્સનલી વાત કરો ને આપડી. એમાં તો જરાય નહીં. હે જયરાજભાઈ મારો ભાઈ છે ને ભાઈ રહેવાનો, એને મારું અપમાન કર્યું છે, મને ઠુકારો દીધો છે, નાલાકી કીધો છે, બરોબર, તો એ મેં સમાજને નથી કીધું. નથી કીધું. અને આજે મેં સુંદરગમમાં કીધું એટલા માટે. શું કામ કીધું છે કે એ નો કીધું સમાજને તમે? ના, એ જે બોલ્યા ને હા કે આ નાલાયકે માફી માંગી, હા આને માફી આપી, હા એટલે પુરુષોત્તમ રૂપાલાને માફી આપી દેવાની. હા અરે પુરુષોત્તમ રૂપાલા જો એને ઉમેદવારી અહીં નોંધાવે ને હા અને હું શહીદ નો થઈ જાઉં ને તો બે બાપ નો થાવ. ઓહો, તો સરસ. તો કાલે આપણે મળવું જ જોશે રૂબરૂ વેલું. બે બાપ નો થાવ. અરે જો તો રૂપાલા અહીંયા ચૂંટણી લડી લે હા એટલા માટે સમાજનો આ પ્રતિષ્ઠાનો સવાલ છે, બેન દીકરીનો સવાલ છે. હા ના ના, આપણે કાલ તો રૂબરૂ આપણે તમે રિટર્ન થાવ ને એટલે મળો જ તે કાલ. તો એમ કામ કરો ને, એક દી જવા દો. હા પરમદી રૂપાલા જો અહીંથી નો વયો જાય હા તો તમારા પગ પાડીને હું માથે ચડાવીશ. તમારા જયરાજભાઈ નહીં, જયરાજભાઈ મારો ભાઈ છે, નાનો ભાઈ છે. ઓકે ઓકે, નકર આપણે હે ને દાઢી મૂઈશ રેડી? અરે બધું તમે જે કયો એ રેડી ને? પ્રોમિસ? તમારી સામે બેસી જશું. પ્રોમિસ ને? તમે કદાચ મારાથી નાના ભાઈ છો, હા બરાબર છે, હા પણ તમને એટલું કઉ છું કે આ ક્ષત્રિય સમાજની જે આગ છે ને, આગ એ મારા એકની નથી. હા હા તમારે દીકે જોઈ લેવું જોઈએ કે જામનગર ને સુરેન્દ્રનગર ને કચ્છ ને સૌરાષ્ટ્ર ને ઉત્તરા દહન ને આન તે જે કઈ હોય બરોબર છે. પરસોત્તમ રૂપાલા પટેલ છે, હું કોઈનો વિરોધી નથી. બરોબર. મેં એ કીધું કે નરેન્દ્ર મોદી છે ને એ રાજાઓ જે રાજ કરતા હતા ને એવું રાજ કરે છે, એટલે હું એનો ફેન છું. 20 વર્ષથી આ સમાજ, બરાબર છે, એક પણ ટિકિટ નથી મળતી. એક નાનો ટુકડો ફેંકી દીધો અત્યારે રાજ્યસભાનો, બરાબર છે. જો આને જે ગાળું દીધી છે ને, એમ નહીં તા જયરાજસિંહ મહેનત કરી મોદી હાટું તો કરે છે. મોદી હારું જ કરે છે, એ તમને કહેવા માંગુ છું કે આપણે એ જોવાનું હોય કે મોદી મહાન છે, ભાજપ મહાન છે. આટલો અન્યાય થયો, સરદાર પટેલ ને મોટા બનાવ્યા, બાજુમાં ટેચ્યુ ન મૂક્યા, એક પણ ટિકિટ સમાજને નો આપી, અને છેલ્લે રાજ્યસભામાં હમણાં 6 મહિના પહેલા કેસરીસિંહ ને આપી. તો આ પરસોત્તમ બોલ્યો તો ને એ રાજા રજવાડા બોલ્યો હતો, તમારું મારું નતો બોલ્યો. આની પેલા પરેશ રાવલ બોલ્યો હતો ને, એને રાજાઓને વાંદરા કીધા હતા. હોટલમાં જઈને માર્યો, હું તોડી દીધો. કેવો માર્યો? હોટલમાં જઈને માર્યો. અને જે તમારે ગમે તેને પૂછવું તો પૂછી લેજો. પરસોત્તમ છે ને ભાઈ, એ નહીં મારે કઈ લેવા દેવા, ખાલી હું એને ઓળખતો નથી, મને નથી ઓળખતો. એ સમાજ માટે પહેલા બોલ્યો છે ને, એનો મારો વિરોધ છે, અને એ વિરોધ દિલ્હી સુધી મેં પહોંચાડ્યો છે. અને હવે જો પરસોત્તમભાઈ આ ચૂંટણી લડે ને તો મારો જીવનનો જિંદગીનો છેલ્લો દિવસ. તો જ કહી શકું ને હું તમને. શું કામ કહી શકું? કાલ આપણે મળવાનું ફાઇનલ છે. તમે હમ ખાધા તમારા ઘરના? અરે પણ ઘરના હમ ખાતા નથી, કોઈના હમ નથી ખાતો. બાકી મળવા માટે સાંભળો, કાલ ગોંડલ થી નીકળું ને, આપણે બે ભાઈ, બીજું કોઈ નહીં. એમ નહીં તો તમે એક જ મારે ભેગા આવો. આપડે લાલબાપુ પાસે જવું છે ને, હા તો કઈ વાંધો, તમને વળતા અહીંયા ઉતાર દઈશ. ચાલો, કઈ વાંધો નહીં, રેડી, ડન, પાકું ને? પાકું. હાલો, કેટલા વાગે તૈયાર રહો? હું તમને ફોન કરીશ કલાક પહેલા, 1.5 કલાક પહેલા. હા પાકું. હાલો બાપુ, જયારે નીકળવાનું થશે રેડી. હાલો બાપુ, એ ટાઈમ 2 વાગ્યાનો આપ્યો છે. ઓકે, ભૂલતા નહીં. શું કામ બોલું? સામેથી તમને કઉ છું. ઓકે ઓકે. અરે તમે મારા ભાઈ છો, બાપના દીકરા છો. ઓકે. જો સાંભળો, એક તમને વસ્તુ કહું, મારી પાસે તમામ રેકોર્ડિંગ છે. કાલ મને જે ગાળું દીધી મા બેન અમારી, મારી દીકરીને નથી મૂકી, બરાબર છે. હું ધારું તો અત્યારે ફરિયાદ કરી અને જેને દીધી છે ને એની માની માં યાદ કરાવી દઉં.